મારું નામ રીના છે. મારી ઉંમર 20 વર્ષની છે. હું એક મધ્યમ વર્ગીય પરિવારની છોકરી છું. મારું ભણવાનું પૂરું કર્યા પછી મારા મમ્મી પપ્પાએ મારા લગ્નની ચિંતા કરવા લાગ્યા. મને એમાં કોઈ સમસ્યા નહોતી, કારણ કે આ જગતની રીત છે. દરેક છોકરીએ તેને માતા પિતાનું ઘર છોડીને બીજાના ઘરે જવું પડે છે, અને દરેક મમ્મી પપ્પાએ જેમ તેઓ પણ મારા લગ્નની ઈચ્છા હતી મારા માટે અમારા સમાજમાં છોકરો શોધવા લાગ્યા. હું મારા મમ્મી પપ્પાની એકમાત્ર દીકરી હતી. હું તેમનાથી દૂર રહેવા માગતી ન હતી, પરંતુ દરેક છોકરીઓને જેમ મારે પણ લગ્ન કરવા પડે તેમ જ હતા. હવે હું પોતે ખૂબ ચિંતા કરતી હતી કે હવે શું થશે. સમજ ના પાડે છે. અમારા પડોશમાં એક મહિલા રહેતી હતી. આ તેનું કામ હતું. તે લોકોને સંબંધ કરાવતી હતી. જ્યારે તે અમારા ઘરે આવી ત્યારે મારા મમ્મી પપ્પા પણ તેને મારા માટે એક સારો સંબંધ શોધવાનું કહ્યું, અને એક દિવસ તે અમારે ઘરે સંબંધ લઈને આવી. મારા મમ્મી પપ્પાને છોકરો ખૂબ જ ગમે. તે છોકરો એક સરકારી નોકરી કરતો હતો. તેના મમ્મી પપ્પાનો એકમાત્ર પુત્ર હતા. મને સમીર ગમી ગયું. તે સુંદર છોકરો હતો. થોડા દિવસોમાં મારા લગ્ન સમીર સાથે થઈ ગયા, અને હું મારી સાસરીમાં કે રહેવા લાગી. ઘણા દિવસ માટે મારા પતિને શહેર બહાર જવાનું થયું. તેના કારણે હું થોડી ઉદાસ થઈ ગઈ. પણ પછી સમીર બહાર ગયો અને દિવસના કામ કરવાનું શરૂ કર્યું, કારણ કે હું ઘરે એકલી બેસીને બીજું શું કરી શકું. એક દિવસ પહેલાં સવાર હતી ત્યારે અમારા ઘરે કોઈ આવ્યું. ત્યારે મેં તેને પૂછ્યું, હોય કેમ આવ્યા છો અને આ શું છે? તો તેને બોક્સ રાખીને કહ્યું, આ સાહેબનું પાર્સલ છે. મેં બોક્સ પણ જોયું તો તેના પર મારા જેઠનું નામની ચિઠ્ઠી હતી. આ જોઈને હું વિચારવા લાગી કે આવું મારા જેઠને આલસર કોણ મોકલી શકે. ત્યારે મેં તે બોક્સ ખોલવાનો પ્રયાસ કર્યો. ત્યારે મારી જેઠાણી આવી અને એ બોક્સ ખેંચી લીધો, અને તેમાં ચોરી પકડાઈ ગઈ હોય તેનું આહાવવા જોઈને મને નવાઈ લાગી. તે મને કંઈ પણ કહેવાની ના અંદર ગઈ, અને તેમની પાછળ મારા જેઠ પણ અંદર રૂમમાં ગયા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મેં આંખો નીચી કરી અને મારા કામમાં લાગી ગઈ. મેં તેના પર એટલું ધ્યાન ન આપ્યું. જ્યારે રાત પડે ત્યારે હું સૂઈ ગઈ, પણ મારું મન તો મારા જેઠાણી તરફ જતું રહે. ખબર નહીં એ બોક્સમાં શું હતું. તે મારી જેઠાણીએ મારી પાસેથી આ રીતે ખેંચી લીધું હતું. એ થોડી ચિંતા પહેલાં જે થઈ ગઈ હતી. સવાર પડી ત્યારે હું આવી આંગણામાં બેઠી ત્યારે મેં મારા જેઠને બહાર આવતા જોયા તો તેમની સામે જોવા લાગી. તેને પોતાની ઉપર હાથ પાછા લઈને ચાલતા હતા. મને લાગ્યું તે કંઈ છુપાવી રહ્યા છે, કારણ કે તેના એક હાથ નથી. વાત એ હતી કે તેમના પગમાં હંમેશા ખૂબ દુખાવો રહેતો હતો. તે ચાલી પણ ન શકતા ન હતા. પરંતુ આજે આવી સ્થિતિમાં તે ક્યાં ગયા હતા? હવે શું કામ હતું? અને નોકરને પણ જણાવ્યું નહીં. શું આગળ વધી? પરંતુ તેને મારી વાત તો જવાબ આપ્યો નહીં. આજે પણ એવું જ થયું. જેઠ અને જેઠાણી બંને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. હું તેમની પાછળ રૂમમાં ગઈ, પર મારી જેઠાણીએ મારા ચહેરા દરવાજો બંધ કરી દીધો. હું કામ રાખી સાંભળવા બાકી હતી કે અંદર શું થઈ રહ્યું છે. મેં તે સાંભળવાનો પ્રયત્ન કર્યો, પણ અંદર ફક્ત અવાજ આવતો હતો. મેં નવાઈ લાગી કે અંદર તો 2 જ લોકો હતા. તેને જેઠાણી તો પછી આટલો બધો અવાજ કેમ આવતો હતો? એ પછી હું મારા રૂમમાં ગઈ. દિવસો
અમને આમ જતા રહેવા લાગ્યા અને રોજ સવારે મારા ઘરે આવતા અને કેવું લાગતું કે તેમના હાથમાં કંઈક છે જ્યારે તે પાછા આવે ત્યારે, કારણ કે આ વખતે મને ખબર હતી કે તેને હાથમાં શું હતું. કદાચ હું વિચારી રહી છું તે ના હોય, પણ મને ખબર હતી કે તેના હાથમાં ફિલ્મ અને સીડી હતી. હું વિચારતી હતી કે શું જેઠ અને જેઠાણી એકસાથે મૂવી જોવે છે. મારે કઈ ફિલ્મ જોવી છે તે મેં રૂમ બંધ કરવું પડે છે એમ વિચારીને હું આમ તેમ ફરવા લાગી. પછી એક દિવસ મેં નક્કી કર્યું કે મારે જેઠ અને જેઠાણી શું કરે છે એ મારે જોવું છે. એક દિવસ મેં જોયું તો તે તેમની માની સેવા કરી રહ્યા હતા.